નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મોટા દિનારામાં ચોરાઉ સોલાર પ્લેટો ઝડપાઈ, 3 આરોપી નાસી જવામાં સફળ રહ્યા. બાતમીના આધારે એસીબી ભુજે કારનો પીછો કર્યો, પણ કાર ઊભી રાખી મોટા દિનારાના 3 આરોપી નાસી છૂટ્યા હતા. આ કારમાંથી ચોરી કે છળ કપટથી મેળવેલી 12 સોલારની પ્લેટો મળી આવી હતી. આ અંગે એસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ખાવડા બાજુ આરઈ પાર્ક બાજુ જતા બાતમી મળી કે અબુબકર રમજાન સમા, બસક ઇશાક સમા તથા અસલમ મુસા સમા રહે 3 મોટા દિનારાવાળા સફેદ સ્વિફ્ટ કાર વડે આરઈ પાર્કમાં જ્યાં સોલારનું કામ ચાલે છે ત્યાં ગયા છે અને અંદરથી સોલાર પ્લેટો ચોરીને બાંધા તરફના કાચા રસ્તેથી નીકળ્યા છે. આ પ્લેટો ચોરી કે છળ કપટથી મેળવેલી છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને બાંધા તરફથી આવતી સ્વિફ્ટ રોકાવા પ્રયાસ કરતા ગાડી રસ્તો ઉતારીને ભગાડી દીધી હતી. આથી પીછો કરતા આગળ કાચા રસ્તા પર ગાડી ઊભી રાખી 3 આરોપી બાવળોની જાળીનો લાભ લઈ ભાગી ગયા હતા અને 3 આરોપીને ઓળખી લીધા હતા. ગાડીની તલાશી લેતા તેમાંથી નાની મોટી સોલારમાં ઉપયોગમાં લેવાતી 12 પ્લેટ, જેની કિંમત ₹1,20,000 થવા જાય છે, તે મળી હતી. ગાડી કિંમત ₹2 લાખ એમ કુલ ₹3,20,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, આજે તારીખ 2 જૂન 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.